સેવા, સુરક્ષા અને શાંતિ આ ગુજરાત પોલીસનું સૂત્ર છે, પરંતુ જ્યારે ગુજરાત પોલીસના જ પોલીસ ઇન્સ્પેક્ટર એવી હરકત કરે કે કઈ સુરક્ષા કઈ શાંતિ, આ પ્રકારના સવાલ આપણા મનમાં ઊભા થાય। કારણ કે પોલીસ અધિકારી જ કોઈ યુવતીને અડપલા કરે, તેની છેડતી કરે, જ્યારે તેના પર તેવા આક્ષેપો લાગે ત્યારે શું થાય? તો શું છે સમગ્ર મામલો? વિગતવાર ચર્ચા કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આપની સાથે સાગર પટેલ। આપ જોઈ રહ્યા છો સ્વમાન। અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિકારી બરકત અલી ચાવડા પર છેડતી કર્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। એક યુવતીએ તેમના પર છેડતીનો આરોપ લગાવ્યો છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। યુવતીનો આરોપ છે કે પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડાએ તેની સાથે લિફ્ટમાં છેડતી કરી હતી, તેની સાથે અડપલા કર્યા હતા। બરકત અલી ચાવડાએ લિફ્ટમાં આ યુવતીના ખભા પર હાથ મૂક્યો અને ત્યારબાદ આ યુવતી એકદમ ગભરાઈ ગઈ હતી। ત્યારબાદ તે યુવતીએ અભયમ પોલીસ હેલ્પલાઇનની અંદર કોલ કર્યો। ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। હાલ આ યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બરકત અલી ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ઉલ્લેખનીય વાત એ છે કે બરકત અલી ચાવડા ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે। આ પહેલા તેઓ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડાનો ભૂતકાળ પણ કાળો રહ્યો છે। તેમના પર અગાઉ પણ દુષ્કર્મના આરોપ લાગ્યા છે। તે સમયે તેઓ કચ્છમાં PSI તરીકે ફરજ બજાવતા હતા। તે સમયે તે ફરિયાદ બાબતે સમાધાન થઈ ગયું હતું તેવી વાત હાલ થઈ રહી છે। હાલ બરકત અલી ચાવડા સામે ફરિયાદ નોંધવામાં આવી છે, તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ હવે અહીંયા સવાલ એ થાય છે કે સેવા, સુરક્ષા અને શાંતિની આશા નાગરિકો કોની પાસે રાખે? અને સેવા, સુરક્ષા અને શાંતિ આ નાગરિકોની કે પોલીસ અધિકારીઓની? આમ તો આ ગુજરાતમાં અડધી રાત્રે પણ યુવતીઓ સુરક્ષિત છે એવું આપણા રાજનેતાઓ કહેતા ફરતા હોય છે, પરંતુ યુવતીઓ હાલ તો લિફ્ટમાં સુરક્ષિત નથી દેખાઈ રહી। આ સમગ્ર મામલે તમારો શું મત છે? તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો આ પ્રકારના વિગતવાર અહેવાલ તમને જોવા ઈચ્છતા હોય તો સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર।